આજે વાત કરીશું આંગણવાડી પર વિશ્વાસ કેમ નથી। સવાલ એટલા માટે કારણ કે જ્યારે પણ આંગણવાડી શબ્દ આવે છે ત્યારે જે માતા પિતા છે, વાલીઓ છે, તે એક ઇમેજ બાંધીને બેસી જાય છે ને પછી પોતાના બાળકોને ત્યાં નથી મોકલતા। તેની પાછળના કારણ પણ એ છે કે આપણે જોતા હોય છે કે ગુજરાતભરમાં જે આંગણવાડી ચાલે છે ત્યાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે। આંગણવાડીમાં છત નથી હોતી, વિદ્યાર્થીઓને ત્યાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, યોગ્ય બેઠક વ્યવસ્થા નથી આપવામાં આવતી, એટલે સુધી કે જે તેમને ભોજન આપવામાં આવે છે, મધ્યાહન ભોજન આપવામાં આવે છે, તેમાં પણ ઘણીવાર જીવાત રહેતી હોય છે ને તેમાં ખાસ કરીને ગરીબ અને મધ્ય વર્ગના જે લોકો હોય છે તેમના જ બાળકો છે તે આંગણવાડીમાં પહોંચતા હોય છે। તે એક એવું ચિત્ર હોય છે અને એટલે જ મોટા ભાગના જે વાલીઓ છે તે પોતાના બાળકોને કોઈ સારી એવી ખાનગી પ્રી સ્કૂલમાં, પ્રાઇવેટ શાળામાં મોકલવાનું તે માનતા હોય છે। પરંતુ હવે વાત કરવી છે કે આંગણવાડી હવે સુધરી રહી છે, ત્યાં સારી એવી સુવિધા પણ મળી રહી છે અને આ સુવિધા મળી રહી છે તેનું એક દ્રષ્ટાંત અને એક ઉદાહરણ પૂરું પાડતા કેટલાક અધિકારીઓ પણ છે। જી હા, એવા અધિકારીઓ કે જે તેમણે એક પહેલ કરી છે કે આંગણવાડી છે તે સારી છે, ત્યાં જઈને બાળકોનો વિકાસ થઈ શકે છે, તેમને સારી એવી સુવિધા પણ મળશે, ત્યાં બાળકોને યોગ્ય સુવિધા મળશે, તેમનો ગ્રોથ પણ થઈ શકશે, તેવું એક ઉદાહરણ બે અધિકારીઓએ પૂરું પાડ્યું છે। પરંતુ તેની પાછળ આપણે ભૂતકાળમાં જોઈએ તો ઘણા બધા એવા કિસ્સા પણ આપણે જોઈ ચૂક્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ, બાળકો ત્યાં જાય છે આંગણવાડીમાં, ત્યાં તેમને યોગ્ય સુવિધા નથી મળતી, તેમની જે છત હોય છે અચાનક તૂટી જાય છે અને તેટલે સુધી કે કેટલીક જગ્યાએ તો આંગણવાડી જે મહિલા કાર્યકરો હોય છે તે પણ નથી પહોંચતી। એટલે જ માતા પિતા એવું વિચારી લેતા હોય છે કે બાળકો અહીંયા તેમને જો મોકલીશું તો તેમને યોગ્ય વાતાવરણ પણ નહીં મળે, તેમને યોગ્ય શિક્ષણ પણ નહીં મળે અને ઉલટાનું બાળક પરેશાન થશે અને તેનો માનસિક વિકાસ પણ કદાચ રોકાઈ શકે છે। એટલા કારણે જ આંગણવાડી તરફ કોઈ માતા પિતા, બાળકો જતા નથી। જો કે જે બે અધિકારીની વાત કરું છું, એવા અધિકારી કે જે પોતાના બાળકોને સારામાં સારી ખાનગી શાળા હોય કે પછી શહેરની કે આખા રાજ્યની મોટામાં મોટી શાળામાં પોતાના બાળકનું એડમિશન કરાવી શકે છે, પરંતુ તેમણે આંગણવાડીનો રસ્તો અપનાવ્યો છે। પોતાના બે બાળકો છે તેમને આંગણવાડીમાં તેમણે મોકલ્યા અને ત્યાં અભ્યાસ અર્થે મોકલીને એક દ્રષ્ટાંત ઉદાહરણ, મોટું અને સારું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે। બે અલગ અલગ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। આ તમે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે ઉત્સવ ગૌતમ, જે દાહોદના ડીડીઓ છે। બીજી તરફના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જે અમદાવાદના ડેપ્યુટી કમિશનર નેહા કુમારી છે, જેમણે પોતાના બાળકને આંગણવાડીમાં મોકલ્યા છે। જી હા, ઉત્સવ ગૌતમ કે જેમણે નિર્ણય કર્યો કે જે અહીંયા સ્થાનિક આંગણવાડી છે ત્યાં જ હું મારા બાળકને ભણાવીશ અને તેમનો પણ એ પ્રણ એટલા માટે છે કારણ કે આ બંને અધિકારી એવા છે જે પોતે જ એક આ સિસ્ટમમાં કામ કરી રહ્યા છે। આ એ જ સિસ્ટમ છે કે અમલીકરણ કરાવતા હોય છે, સારી સુવિધાઓ લોકો સુધી પહોંચે, સરકારની યોજના છે તેનું અમલીકરણ કરાવવાનું આ કાર્ય બંને અધિકારીઓની પાસે હોય છે અને તેવામાં આ સિસ્ટમમાં જ પોતાના બાળકો ભણે તે પણ તેવું ઈચ્છે છે અને સાથે સાથે સમાજને, આખા રાજ્યને એક સંદેશ પણ તે આપવા માંગે છે કે જેનાથી જે આંગણવાડી છે તેમાં પોતાના બાળકોને મોકલી શકાય છે। એટલે જ અમે આ બંને અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। અમારી સાથે ડેપ્યુટી કમિશનર, અમદાવાદના કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર એવા નેહા કુમારી અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું અને સાથે સાથે દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમ પણ અમારી સાથે જોડાવાના છે, તેમની સાથે પણ આપણે ચર્ચા વિચારણા કરીશું કે તેમનો શું મત છે। नेहा जी, आपने अपने बच्चे को आंगनवाड़ी में एडमिशन करवाया और काफी अच्छा इनिशिएटिव है आपका, तो आपको यह विचार कब आया और ये पूरी प्रोसेस कैसे हुई? करीब करीब 1-1.5 साल पहले मेरी पोस्टिंग तब दाहोद डिस्ट्रिक्ट में थी, तब मैं वहाँ पे डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर थी। तो ऐसा हुआ कि एक दिन मुझे थोड़ा मीटिंग में भी जाना था और मेरा बच्चा उस समय थोड़ा छोटा ही था, 2 साल से थोड़ा कम ही था, तो कोई घर पे कोई था ही नहीं वहाँ पे। तो मैंने सोचा कि थोड़ा टाइम के लिए मैं उसको आंगनवाड़ी में भेज देती हूँ, कम से कम छोटे बच्चों के साथ में थोड़ा खेल लेगा तो वो चुप हो जाएगा। वो काफ़ी रो रहा था। फिर जब मैंने उसको भेजा तो एक शुरू के थोड़े टाइम वो रोया, उसने थोड़ा वो किया, फिर लेकिन वो अपने आप खुश होकर फिर धीरे धीरे खेलने लगा, उनके साथ इंटरेक्ट भी करने लगा।
सब वहाँ भी जो आसपास के छोटे बच्चे थे, और बड़ा मतलब फिर मैंने उसको रोज़ ही भेजना शुरू कर दिया। और बीच बीच में मुझे वहाँ से फ़ोटोज़ और वीडियोज़ भी आते थे। तो एक बार मैंने देखा कि वो अपनी थाली से जो सुखड़ी वहाँ बनी थी आंगनवाड़ी में, वो अपने बगल वाले जो उसका मतलब बच्चा था बगल वाला, उसको खिला रहा था, बगल वाला बच्चा उससे खिला रहा था। तो मुझे वो देख के बहुत अच्छा महसूस हुआ कि अभी जो हमारी नौकरी है उसके हिसाब से हम बच्चों को उतना समय नहीं दे पाते, लेकिन तभी भी बच्चों को हम एक एनवायरनमेंट ज़रूर दे सकते हैं जहाँ पे वो आसपास बच्चों के साथ खेले और लर्निंग करे। और इतने छोटे से, जैसे अपने गवर्नमेंट की आंगनवाड़ी थी, तो वहाँ पर हमने ये देखा है कि काफ़ी दूर दराज के क्षेत्रों में भी बहुत अच्छी सुविधाएं आंगनवाड़ियों में हैं। और उसके साथ ही गवर्नमेंट ने बहुत ही अच्छा एक सेटअप बनाया हुआ है। बहुत सारी नीति और नियम उनके फिक्स्ड हैं कि मेन्यू क्या होगा, किस दिन क्या होगा, किस तरह की प्रवृत्तियाँ बच्चों को करानी है। तो अपने आप में एक बहुत अच्छा होलसम लर्निंग इनिशिएटिव होता है ये आंगनवाड़ियों में। तो ये वहीं से ये इसकी शुरुआत हुई। फिर मेरी ट्रांसफ़र डिप्टी म्युनिसिपल कमिश्नर अहमदाबाद में हुई और साउथ जोन में मेरा कार्यक्षेत्र हुआ। तो मणिनगर कांकरिया विस्तार में एक स्मार्ट स्कूल के अंदर ही एक अच्छी आंगनवाड़ी थी, तो वहाँ पर मैंने उसको भेजना शुरू किया। और ये प्रक्रिया अभी भी चल रही है। अभी लॉ गार्डन की तरफ मैं रहती हूँ, तो वहाँ पर अम्बावाड़ी में एक आंगनवाड़ी है, वहाँ पर अभी भी मेरा बेटा वहीं जाता है। मैडम, आपने बहुत जगह पे काम किया हुआ है, आपने देखा होगा कि आंगनवाड़ी की स्थिति कैसे होती है। वहाँ पे छत भी नहीं होती, बच्चों को ठीक से पानी भोजन भी नहीं मिलता। तो आपके दिमाग में ये ख्याल नहीं आया कि मैं अपने बच्चे को वहाँ भेजूँ कि तो वो कैसे वहाँ सर्वाइव कर पाएगा? देखिए, एक चीज़ तो पहले मैं आपको बताऊं कि जैसे हमारे हाथ की पांचों उंगलियां बराबर नहीं होती, उसी तरह से जनरलाइज्ड हम नहीं कह सकते कि इस तरह की इश्यूज होती हैं। हो सकता है कहीं पर छोटे मोटे इश्यूज होते हों, कहीं पर बिल्डिंग मतलब खराब हो या जर्जरित हो गई हो। तो ये निरंतर चलती प्रक्रिया है जिसमें भी कि हम बोलते हैं ना कि हम बेटर से बेस्ट होने की कोशिश में लगे हुए हैं। चूँकि मैं उस सिस्टम का भी पार्ट हूँ, तो मुझे लगता है कि ये मेरे लिए डबल एक अपॉर्चुनिटी थी कि एक तरफ मेरे बच्चे को मैंने भेजना शुरू किया और दूसरी तरफ उससे मुझे जो लर्निंग हुई कि आंगनवाड़ियों में किस तरह की समस्याएं होती हैं और वहाँ पर हम लोग क्या इम्प्रूवमेंट्स कर सकते हैं। एज अ पेरेंट भी मुझे वो चीज़ समझ में आई। और हम लोग अगर ऐसा समझिए कि अगर आपका बच्चा अगर किसी आंगनवाड़ी में जाता है या कहीं भी किसी स्कूल में जाता है, तो आप चाहेंगे कि वहाँ की सुविधाएं और सब कुछ बेस्ट हो। तो मुझे लगता है कि उसके वजह से मुझे इन इंस्टीट्यूशन को और बेटर किस तरह से बनाया जाए, उसके तहत मैंने प्रयास करना भी शुरू किया। जैसे अगर आप देखें तो आंगनवाड़ी में अगर जर्जरित हैं तो उसका मरम्मत, उसमें वाटर, उसमें बिजली, उसमें पानी, उसमें टॉयलेट, ये सारी जो बेसिक सुविधाएं हैं उसको हम लोगों ने और भी अपने स्टाफ को भी और सेंसिटाइज किया कि इस चीज़ को हमें मोस्ट प्रायोरिटी आइटम जैसा लेकर उसको सुधार करना चाहिए। तो इंस्टेड ऑफ ऐसा सोचे कि चिंता हो, मेरे लिए ये एक अपॉर्चुनिटी है, मतलब इसके ऊपर बेटर काम करने की। जी जी मैम, आपने देखा होगा कि फिर मिडिल क्लास हो या फिर अपर क्लास, दोनों अपने बच्चों को या तो फिर वो कोई अच्छी स्कूल में भेजना चाहते हैं या फिर कोई प्राइवेट प्री स्कूल हो वहां पे वो प्रीफर करते हैं। तो आप आंगनवाड़ी और जो प्राइवेट प्री स्कूल है दोनों में क्या आप डिफरेंस पाते हैं और क्या उसमें चेंजेस आने चाहिए? देखिए, कोई भी व्यक्ति क्या कहाँ अपने बच्चे को भेजता है, ये उसका पर्सनल चॉइस होना चाहिए, मुझे ऐसा लगता है। साथ ही साथ मुझे ऐसा लगता है कि हम किसी को फोर्स ना करें, पर हम अपनी जो इंस्टीट्यूशन है, जो अपनी आंगनवाड़ी है, अपनी स्कूल है, उसको इतना अच्छा बनाएं कि वो किसी भी प्राइवेट के टक्कर की हो। जैसे मान लीजिए कि कोई ऐसा भी अभी काफ़ी समय से देखा गया है कि बहुत सारी गवर्नमेंट की स्कूलों में प्राइवेट स्कूलों से बच्चे आए हैं, मतलब ये एक आंकड़ा भी है गवर्नमेंट में। तो कहने का मतलब है कि हम अपनी जो इंफ्रास्ट्रक्चर हैं, जो अपना ह्यूमन रिसोर्स है, जो टीचिंग मेथड्स हैं, जो मध्याह्न भोजन है, उसको हम और भी सुदृढ़ करें, अच्छा करें। और मुझे लगता है कि तभी एक कॉम्पिटिटिव एनवायरनमेंट होगा
और उसके तहत में लोगों के पास एक बास्केट ऑफ अपॉर्चुनिटीज़ होगी जिससे वो पिक कर सकेंगे। अगर वो देखेंगे कि यहाँ भी वैसी ही सुविधाएं मिल रही हैं और कॉस्ट बिल्कुल कम है या ज़ीरो ही है, तो ज़रूर ही लोग उसको चुनेंगे। ये मुझे लगता है कि एक मिडिल क्लास या लोअर मिडिल क्लास या इवन अपर मिडिल क्लास के लिए ये मुझे नहीं लगता कि इसमें किसी को कोई शर्म या ऐसा कुछ है, बट मुझे लगता है कि वो हमें उनको वो लेवल प्रोवाइड करना पड़ेगा। जी जी जी। मैडम, आपको बहुत लोग देख रहे हो, पेरेंट्स भी आपको देख रहे होंगे, तो उनको आप क्या मैसेज संदेश देना चाहोगी और क्यों वो अपने बच्चों को आंगनवाड़ी में भेजे, और अब की जो आंगनवाड़ी है वो दूसरी जो प्राइवेट प्री स्कूल है उससे कैसे अलग है? भाई मुझे 2-2.5 साल का ही एक्सपीरियंस है बच्चे का, तो मैं ये कहना चाहूँगी, मैं किसी एक को दूसरे के ऊपर वैल्यू नहीं देना चाहूँगी। मैं कहना चाहूँगी किसी भी बच्चे का फुल होलसम ग्रोथ के लिए ज़रूरी है कि उसकी मेंटल और फिजिकल एक्टिविटी दोनों हो। पहला तो जैसे कि फ़ोन्स और टीवी और स्क्रीन से हम उसको दूर रखें जितना, उतना ही अच्छा है। इसके लिए ज़रूरी है कि वो अपने ही एज के बच्चों के साथ खेले कूदे, और अभी वो जो केयर फ्री एनवायरनमेंट में वो उनको रहना चाहिए वो उनको हम प्रोवाइड करें। तो ये अप टू द पेरेंट्स हैं, और मुझे लगता है कि हमारे लिए एक अपॉर्चुनिटी है कि अपनी संस्थाओं को हम और अच्छा बनाएं, और पेरेंट्स किसी भी बच्चे के माँ बाप अच्छे से अच्छी जगह ही अपने बच्चों को भेजना चाहेंगे, तो हम जितना अच्छा प्रयास कर पाएंगे उसके ऊपर ही निर्भर करता है कि बच्चे आएंगे वहाँ पर। और अभी भी काफ़ी सारी आंगनवाड़ियों में अच्छा अटेंडेंस होता है, तो मुझे लगता है कि हम लोग सही रास्ते पर चल रहे हैं, और हम जल्द ही अपना जो मुकाम है जहाँ पर हर एक बच्चा एक अच्छा चाइल्डहुड उनका हो, जो उनकी प्री स्कूल एक्टिविटीज़ हैं उसका एक पूरा 100% ऑल राउंड डेवलपमेंट बच्चे का हो, उसके तरफ सरकार और इवन एएमसी भी हम दोनों मिलकर इसको आगे बढ़ा रहे हैं। और आई थिंक कि ये अल्टीमेटली ये पेरेंट्स की चॉइस है, लेकिन हम उस चॉइस को बनाने में, मेक करने में, डिसीजन में हम उनको इजी कर सकते हैं, क्योंकि हम अपनी जो सुविधाएं हैं वो अच्छी करके। જી જી બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ। તો વધુ એક એવા અધિકારી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેમણે પોતાના બાળકને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો છે, તે છે ઉત્સવ ગૌતમ, કે જે છે દાહોદના ડીડીઓ। તેમની સાથે પણ વાતચીત કરીશું। અમારી સાથે જોડાઈ ગયા છે દાહોદના ડીડીઓ ઉત્સવભાઈ ગૌતમ। ઉત્સવભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સૌપ્રથમ આપની પાસેથી જાણવા માંગીશ કે પોતાના બાળકને આંગણવાડીમાં પ્રવેશ કરાવવો, ત્યાં મોકલવો, આ સૌપ્રથમ વિચાર આપને કઈ રીતે આવ્યો હતો ને પછી તમે તેને પ્રવેશ અપાવ્યો? ધન્યવાદ। ડીડીઓ તરીકે મેં આઈસીડીએસ વિભાગની કામગીરી જોઈ છે, અને જે આઈસીડીએસની સ્કીમ છે ભારત સરકારની બહુ સારી છે। એમાં પોષણની સરકાર તો ધ્યાન રાખે છે, છતાં એના સિવાય પ્રી સ્કૂલિંગ પણ ધ્યાન આપવામાં આવે છે। આ બધી વસ્તુ મેં જોઈ છે, મને લાગ્યું કે સારી વસ્તુ છે, ફ્રી ઓફ કોસ્ટ છે, અને મને મારા દીકરાને એમાં એડમિશન આપવું જોઈએ, એટલે મેં મારો દીકરાને એમાં ભરતી કરાવ્યું। અચ્છા ઉત્સવજી, કેવો એનો અનુભવ રહ્યો આપને? આપને તેની સાથે વાતચીત પણ કરતા હશો, ત્યાં પણ આપ મુલાકાત માટે જતા હશો, તો ખરેખર કેવો અનુભવ રહ્યો છે? બીજા લોકોના પણ કેવા પ્રતિભાવ છે આંગણવાડીમાં પ્રવેશને લઈ? અનુભવ સારો રહેલો છે। હવે મને લાગે છે ઓલમોસ્ટ 10 દિવસ થઈ ગયેલું છે। મને છોકરા બહુ ખુશ છે, અમે પણ બહુ ખુશ છીએ કે છોકરા નવી વસ્તુ શીખે છે, બીજા બાળકો સાથે રમે છે। એબીસીડી અને ગિનતી પણ શીખવામાં આવે છે। ત્યાં પ્રી સ્કૂલિંગ જે પાવા પગલી સ્કીમ છે ભારત સરકારની, અને પોષણ પણ મળે છે, તો બધી વસ્તુ સારી રહી છે આજ સુધી। બિલકુલ, બીજા ઘણા બધા એવા પેરેન્ટ્સ હોય છે, વાલીઓ હોય છે, જે પોતાના બાળકોને આવી આંગણવાડીમાં નથી મોકલતા, તેની પાછળના કારણો આપ જાણતા જ હશો, પરંતુ એ શું મજબૂત પરિબળ હતું કે તમે તમારા બાળકને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો, અને સાથે સાથે અન્ય વાલીઓને પણ આપ શું કહેવા માંગશો એ વિશે? આપની બસ સાચી છે, અમુક કારણ હશે જેના લીધે પેરેન્ટ્સ પોતાના દીકરા દીકરીને આંગણવાડીમાં એડમિશન માટે નથી ઈચ્છતો, પણ આ રીતની વસ્તુ તો પ્રાઇવેટ સ્કૂલ સાથે પણ છે। અમુક પ્રાઇવેટ સ્કૂલ પણ બહુ પ્રાઇવેટ નર્સરીની વાત કીજીએ, પ્રી સ્કૂલિંગની વાત કીજીએ, એમાં પણ બહુ ઓછું આવે છે, ફીસ પણ વધારે લે છે। તો ખરાબ અને સારી વસ્તુ બંને જગ્યા હોય છે। એક નાગરિક તરીકે અને એક સરકારમાં કામ કરતા એક કર્મચારી તરીકે મને લાગે છે
કે જે સરકાર સારી સુવિધા આપે છે એના લાભ મેં નાગરિક તરીકે પણ લેવું જોઈએ. સાથે સાથે બીજા લોકોને એમાં સપોર્ટ મળે અને મોટિવેશન મળે એના માટે પણ અમે સરકારની સ્કીમમાં વિશ્વાસ દેખાડવો જોઈએ. એના માટે એડમિશન મેં મારા દીકરાને કરાવેલું છે. બિલકુલ ઉત્સવજી, સરકાર આની પાછળ કરોડોનો ખર્ચ પણ કરે છે, તમે પણ જાણો છો. તે માટેના અનેક પ્રચાર પણ થાય છે, છતાં પણ આંગણવાડીમાં જોઈએ તેવી સંખ્યા નથી જોવા મળતી. તેની પાછળનું કારણ એ છે કે શહેરી વિસ્તારની જે આંગણવાડી છે તે તો ખૂબ સારી બની જાય છે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારની તાલુકા કક્ષામાં જે આંગણવાડી હોય છે ત્યાં સ્થિતિ સારી નથી હોતી. શું આ પણ એક કારણ છે તેની પાછળનું? મને લાગે છે સરકાર નિરંતર દિવસે દિવસે પ્રયાસ કરી રહ્યા છીએ કે વધારે સુવિધા મળે, પ્રોપર ફૂડ મળે. અમે પણ ડીપીઓ તરીકે વધારે સુવિધા મળે એના પ્રયાસ કરીએ છીએ. છતાં કોઈ જગ્યા કમી છે, પણ અમે સરકારમાં રહીને અમે કામ કરીએ છીએ એના માટે. બિલકુલ આભાર ઉત્સવજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ ખનીજ માફિયાઓ પર ક્યારે લગામ લગાવશે? આ સવાલ એટલા માટે કારણ કે સુરેન્દ્રનગર હોય કે પછી બોટાદ, આ તમામ જગ્યાએ જે ખનીજ માફિયાઓ છે તે બેફામ થઈ રહ્યા છે. ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે અને જે તંત્ર છે તે જાણે કે મૂક પ્રેક્ષક બની રહ્યું છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં તો 1400 જેટલા ખાડા ખનીજ માફિયાઓએ કરી નાખ્યા છે અને હવે તંત્ર તેની સામે હવે ખાડા પૂરી રહ્યું છે. પરંતુ હવે અહીંયા પરિસ્થિતિ એ છે કે કેટલાક જે નાના લોકો, જે શ્રમિકો છે, તેમને હાથો બનાવવામાં આવી રહ્યો છે, તેમને આગળ કરાઈ રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર છે અમારી પર જુલમ કરી રહ્યું છે, અમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ અહીંયા વાસ્તવિકતા એ છે કે અહીંયા રોયલ્ટી અહીંયા ચૂકવવામાં નથી આવતી. સરકારની તિજોરીની પણ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે કોંગ્રેસ અને ભાજપ બંનેના જે એક પૂર્વ ધારાસભ્ય છે અને એક હાલ રનિંગ કરંટ ધારાસભ્ય છે તે બંને ક્યાંક સમર્થનમાં પણ જોવા મળ્યા છે. જી હા, કારણ કે ગઈકાલથી જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો, જ્યાં કેટલાક લોકો સાથે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે ઋત્વિક મકવાણા અને સાથે સાથે હાલ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ, તેમણે પણ બેઠકો કરી અને કેટલીક જગ્યાએ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જો કે આ બંધને સમર્થન નથી મળ્યું, એટલે કે જે ખનીજ માફિયાઓ છે તેમની સામે આ કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ તેવો મત અત્યારે સ્થાનિકો પણ દર્શાવી રહ્યા છે. પરંતુ જે ધારાસભ્ય કહી રહ્યા છે, કોંગ્રેસ નેતા પણ કહી રહ્યા છે, તેમનો મત એવો છે કે જે સિસ્ટમ છે તેમાં કેટલો બદલાવ લાવવું જરૂરી છે. એટલે જ અમે ઋત્વિક મકવાણા અને શ્યામજી ચૌહાણ તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ, તેમની સાથે વાતચીત કરીશું કે આખરે કેમ આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, કેમ તેમની સામે કાર્યવાહી કરાતી નથી. શ્યામજીભાઈ, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ 1400 જેટલા ખાડા કરી નાખ્યા અને ત્યાં સુધી તંત્ર શું કરતું રહ્યું તે સૌથી મોટો સવાલ છે. સાથે સાથે કેમ આ ખનીજ માફિયાઓને બચાવાઈ રહ્યા છે? નહીં, તંત્ર એમ કહે છે કે 1400 ખાડા છે, તો નીરવભાઈ બારોટ લગભગ છેલ્લા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં 1 વર્ષથી પોતે છે. તો 1400 ખાડા કઈ રીતે થયા એની જવાબદારી શું? એ નીરવભાઈની જવાબદારી છે કે આ ખાડા ન થાય અને ખનીજ ચોરી ન થાય. એના માટે નીરવભાઈ અને એમના નીચેના જે કર્મચારીઓ છે અને ઉપર કલેક્ટર છે, એ વિભાગના ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ એમને પોતાના વિસ્તારમાં આ પ્રકારની આટલી ચોરી થઈ હોય તો પોતાના તરફ શંકા જાય એ પ્રકારની કામગીરી દેખાય છે. શ્યામજીભાઈ, તમે એ પણ વાત કરી કે અહીંયા જે અધિકારી છે તેમની કામગીરી બરાબર નથી, પરંતુ જે ચિત્ર જોવા મળી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે કે નાના માણસો, શ્રમિકો તે પરેશાન થઈ રહ્યા છે. શું તેમને આગળ રાખીને તેમને હાથો બનાવવામાં આવી રહ્યો છે? શું તેમના પર પરેશાની આવી રહી છે? નહીં, નાના લોકો છે. હું તમને કહું, થાન વિસ્તારમાં લગભગ 27 થી 28 કાયદેસરની ખનીજની લીજો મળેલી છે અને એ લીજોને છેલ્લા લગભગ 2 દિવસથી લીજોને પણ ટાર્ગેટ કરવાના, ખેડૂતોના જે કૂવા છે ખેતરોમાં એને પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એટલે ગઈકાલે થાન વિસ્તારમાં મને આપણા જે કાંઈ ત્યાંના શ્રમિકો છે અથવા લીઝધારકો છે એમને રજૂઆત કરવા માટે મને બોલાવેલો. ત્યારે હું એમની રજૂઆત સાંભળવી, હું એ વિસ્તારનો ધારાસભ્ય છું એટલે મારો નૈતિક અધિકાર છે કે જે લોકો મને રજૂઆત કરે એ રજૂઆત સાંભળવી જોઈએ. પણ રજૂઆત સાંભળવી એ ગુનો નથી, પણ જે ખનીજ ચોરી થતી હોય એમાં ભારતીય જનતા પાર્ટી અથવા ધારાસભ્ય ક્યારેય પણ સહકાર ન આપતા હોય. શ્યામજીભાઈ, તંત્રને આટલા બધા ખાડા થઈ ગયા ત્યાં સુધી કેમ જાણ નથી અને હવે જઈને આ ખાડા તો ચોક્કસથી પુરાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે? નહીં, એટલા માટે કે તંત્રની બેદરકારી દેખાય છે. આટલા બધા ખાડા થયા
અને તંત્ર દ્વારા સરકારમાંથી પણ અનેક લાખો રૂપિયા ખાડા બુરવા માટે લેવામાં આવ્યા છે. ત્યારે હું તો એવું માનું છું કે જિલ્લાનું વહીવટી તંત્ર અને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ આમાં જવાબદાર છે એવું સાબિત થાય છે. શ્યામજીભાઈ, આ જે ખનીજ માફિયા છે તે સીધો જ સરકારની જે તિજોરી છે તેને કરોડોનું નુકસાન પહોંચાડી રહ્યા છે, સાથે સાથે એના સ્થાનિકો પણ પરેશાન થઈ રહ્યા છે. શું સરકાર તેમની સામે કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે ખરી? આવા જે ખનીજ માફિયાઓ છે તેમના પર ક્યારે લગામ લાગશે? નહીં, સરકાર તો એની સામે કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે જ અને કાર્યવાહી થાય છે. પણ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે, કોઈ નાના કર્મચારીઓ હોય, એની કાંઈ મિલીભગત હોય, એને લીધે હું તમને કહું, જે કાંઈ મારા વિસ્તારના નાના ગરીબ મજૂરો છે એમની અત્યારે રોજીરોટી છીનવાય એ પ્રકારના હું તમને કહું કામગીરી હાથ ધરી છે. નીરવ બારોટ છેલ્લા 1 વર્ષથી છે, તો એમને નાના લોકોને જ્યારે 1980-81થી 2005 સુધી જે પરમિટ મળતી હતી, રોયલ્ટી મળતી હતી, નાના લોકોને, ખેડૂતો હોય અથવા સરકારી ખરાબાની જમીન હોય અને એને સરકારને આવક થાય, એ પ્રકારની અધિકારીએ કામગીરી કરવી જોઈએ. બિલકુલ, આભાર શ્યામજીભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે વાત કરીશું ઋત્વિક મકવાણા સાથે, જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. તે પણ ગઈકાલે કેટલીક બેઠકો કરી ચૂક્યા છે અને તેમનો મત એવો છે કે તેમણે જે નિવેદન આપ્યા છે સવારથી કે આમાં જે સિસ્ટમ છે તેમાં બદલાવ આવવો જરૂરી છે. ઋત્વિકભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઝાલાવાડમાં જે 1400 ખાડા પડી ગયા જેને પૂરવાની કામગીરી હાલ થઈ રહી છે અને તેના વિરોધમાં બંધ પણ પાડવામાં આવ્યું, ચોક્કસથી તેને સમર્થન નથી મળ્યું, પરંતુ શું જે નાના માણસો છે અને જે પ્રામાણિક લીઝ ધારકો છે, શું તે પરેશાન થઈ રહ્યા છે કે પછી આખો ખેલ છે ખનીજ માફિયાઓનો છે? ખાસ કરીને થાનગઢ, સાયલા અને મૂળીનો જે વિસ્તાર છે એ માત્ર એક ખનીજ માટે અહીંયા કામગીરી થતી હોય એવું નથી. અહીંયા અનેક પ્રકારની ખનીજ મળી આવે છે, જેની અંદર સિરામિકમાં ઉપયોગ થતી હોય એવી માટીનો સમાવેશ થાય છે, રેતી, ખનીજ પેલી સિલિકા મળે છે, બ્લેક ટ્રેપ મળે છે અને કાર્બોસેલ મળે છે. અહીંયા જે અત્યારે કાર્યવાહી ચાલે છે એ માત્ર કાર્બોસેલના જે કેટલાક ગેરકાયદેસર ખાડાઓ છે એના માટે કાર્યવાહી ચાલે છે અને એ કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક અન્ય ખનિજો સાથે અન્ય નાના મોટા વાહનો કે નાની છૂટક કામગીરી કરતા ઈસમો પણ પરેશાન થઈ રહ્યા છે. તો કામગીરીને સ્પષ્ટ ખનિજ ચોરો જે કાર્બોસેલને ખનિજ સાથે સંકળાયેલા છે એ લોકો માટે કાર્યવાહી થાય એની સામે કોઈને કશો વાંધો હોય નહીં, પરંતુ એની અંદર કેટલાક નાના માણસો પણ વિના વાંકે દંડાઈ રહ્યા છે. તો એ લોકોને થોડી રાહત આપવી જોઈએ, થોડો સમય આપવો જોઈએ. દરેક માટે આપણે ખનીજ માફિયા એવો શબ્દ વાપરીએ એ મારી દ્રષ્ટિએ વ્યાજબી એટલા માટે નથી કે એ રીતે જોવા જઈએ તો સરકાર પોતે પણ ખનીજનું કામ ઘણી જગ્યાએ કરી રહી છે. સરકારે ખરેખર સમયસર જે પગલાઓ લેવા જોઈતા હતા એ સમયસર નથી લીધા. હજી તમે કહ્યું કે આ ખનીજ માફિયા શબ્દ વાપરવો ન જોઈએ, પરંતુ જે ગેરકાયદેસર ખનન કરતા હોય છે તેમના માટે ખનીજ માફિયા શબ્દ જ યોગ્ય છે. તમે જે વાત કરી કે નાના માણસો પરેશાન થઈ રહ્યા છે અને સીધું જ જે નુકસાન છે તે સરકારને થઈ રહ્યું છે, હવે આમાં શું કરી શકાય? કારણ કે તંત્ર તો એનું કામ કરી જ રહ્યું છે, તંત્ર તરફથી તેની પોતાની થિયરી છે કે અહીંયા રોયલ્ટી ચૂકવવામાં નથી આવતી, અહીંયા ખાડા થઈ રહ્યા છે. તો હવે આમાં વચ્ચેનો રસ્તો શું? સરકાર તરફથી શું કરવું જોઈએ? સિસ્ટમમાં શું ફેરફાર થવા જોઈએ? કે ખનીજ ચોરીનો પ્રશ્ન આવે છે શું લેવા? અહીંયાના લોકો ખનીજનો જે રોયલ્ટી ભરવાની છે નથી ભરવી એટલા માટે ખનીજ ચોરી કરતા હોય એવું લાગે છે આપને? કે વહીવટી પ્રક્રિયા ગૂંચવાડા ભરી અને અઘરી છે એટલા માટે રોયલ્ટી નથી ભરતા? ખનીજ ચોરીની વ્યાખ્યા મને સમજાવશો? ખનીજ ચોરી એટલે આ લોકો રોયલ્ટી ભરવાથી ડરતા નથી. રોયલ્ટી કરતા તો ગેરકાયદેસર ઉઘરાણા સરકારના વિભાગો અનેક ગણી કરી જાય છે. એના કરતાં તો કાયદેસર રોયલ્ટી ભરવી આ લોકોને સસ્તી પડે છે. પરંતુ એ વહીવટી પ્રક્રિયા જાણી જોઈને અઘરી કરવામાં આવે, સરળતાથી લીઝ ન મળે, એનું પરિણામ એ આવે છે કે આ લોકો ચોરી કરવા